હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લેટ્સ લર્ન યુટ્યુબ ચેનલ ઉપર એન્ડ આઈ એમ જયદીપ સોલંકી. અને આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 આપણી આસપાસના દ્રવ્યો એમાં લેક્ચર નંબર 4 માં છીએ. અને આપણે અત્યાર સુધી ટોપિક નંબર 1.1 દ્રવ્યનો ભૌતિક સ્વભાવ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરી અને ટોપિક નંબર 1.4 તાપમાનમાં ફેરફારની અસર જે છે ત્યાં સુધી જોયેલું છે. રેડી? આપણે આ પ્રકરણની શરૂઆતમાં જ દ્રવ્ય જે છે એની સામાન્ય સમજૂતી મેળવેલી કે દ્રવ્ય વિશે આધુનિક વૈજ્ઞાનિકો જે છે એ શું માને છે અને પ્રાચીન જે કઈ ઋષિમુનિઓ છે એ શું માનતા હતા. રેડી? એ બ્રહ્માંડ વિશે જે છે શું માનતા હતા. આવી આપણે સામાન્ય ચર્ચા જે છે એ આ પાઠના શરૂઆતમાં કરેલી હતી લેક્ચર નંબર 1 માં. ત્યાર પછી આપણે ટોપિક નંબર 1.1 દ્રવ્યનો ભૌતિક સ્વભાવ જે છે એ પણ જોયેલ હતો. રેડી? એમાં બે સ્વભાવ જે છે એનો આપણે અભ્યાસ ખાસ કરેલો હતો કે દ્રવ્ય જે છે એ કણોનો બનેલો હોય છે અને દ્રવ્યના કણો જે છે એ કેટલા સૂક્ષ્મ હોય છે આ પ્રશ્નનો પણ આપણે જે છે ઉકેલ મેળવેલો હતો. રેડી? કે દ્રવ્યના કણો જે છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય છે અને એને આપણે જોઈ શકવા જે છે એ સાવ સહેલા નથી. ત્યાર પછી આપણે ટોપિક નંબર 1.2 દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જે છે એનો અભ્યાસ કરેલો હતો, જેમાં આપણે 3 લાક્ષણિકતાઓ જે છે એનો અભ્યાસ કરેલો હતો જે ખાસ આઈએમપી છે. રેડી? કે દ્રવ્યના કણો વચ્ચે જે છે અવકાશ અથવા તો ખાલી જગ્યા રહેલી હોય છે. ત્યાર પછી બીજી લાક્ષણિકતા હતી કે દ્રવ્યના કણો જે છે સતત ગતિશીલ હોય છે. અને ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા આપણે જોયેલી હતી કે આ દ્રવ્યના કણો જે છે એકબીજાને આકર્ષે છે. અને આ ત્રણ લાક્ષણિકતાઓ પરથી જ આપણે દ્રવ્યની અવસ્થાઓ જે છે એના ઉપર આવેલા હતા. ટોપિક નંબર 1.3. રેડી? કે દ્રવ્યની અવસ્થાઓ. તો આ દ્રવ્યની અવસ્થાઓ જે છે એમાં મૂળભૂત અવસ્થાઓ આપણે કઈ તો 3 હતી: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. રેડી? અને ત્યાર પછી બે અવસ્થાઓ જે છે એ પણ હાલમાં અત્યારે ઉપલબ્ધ છે. એક ઊંચા તાપમાને મળતી પ્લાઝ્મા અવસ્થા અને એક નીચા તાપમાને મળતી બોઝ-આઇન્સ્ટાઈન સંઘટક. રેડી? એના વિશે આપણે ટૂંકમાં જે છે ચર્ચા કરેલી હતી, પરંતુ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એના વિશે આપણે ડિટેલ્સમાં જે છે વાત કરેલી હતી. ત્યાર પછી આપણે ટોપિક નંબર 1.4 કે શું દ્રવ્ય પોતાની અવસ્થામાં ફેરફાર કરી શકે છે આ પ્રશ્નનો ઉકેલ જે છે એ મેળવવા માટે આપણે તાપમાનમાં ફેરફારની અસર જે છે એનો અભ્યાસ કરેલો હતો. અને એમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે તાપમાનમાં ફેરફારની અસર જે છે એમાં છેલ્લો જે આપણો ટોપિક છે, રેડી, એ પ્રવૃત્તિ જે છે બાકી રહી ગઈ હતી. એ પ્રવૃત્તિ શું હતી તો કે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ જે છે એની હતી. અને ખાસ એમાં ઉધ્વપાતન અને નિક્ષેપણ જે છે એની વાત કરેલી હતી. તો હવે તરત જ તમને પ્રશ્ન થશે કે ઉધ્વપાતન અને નિક્ષેપણ એટલે શું? રેડી? તો આ ઉધ્વપાતન કોને કહેવાય અને નિક્ષેપણ કોને કહેવાય ને સમજવા માટે આ એક પ્રવૃત્તિ જે છે એ આપણે કરવાની છે. રેડી? એની પ્રવૃત્તિમાં કંઈ છે નહીં, હું તમને સમજાવી દઉં છું કે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ જે છે એના ઉપરની આ પ્રવૃત્તિ જે છે એ છે. રેડી? એમોનિયમ ક્લોરાઇડ. આ એમોનિયમ ક્લોરાઇડ જે છે એને તમે ગરમ કરશો અને એમોનિયમ ક્લોરાઇડ જે છે ઘન સ્વરૂપમાં હોય છે. આ એમોનિયમ ક્લોરાઇડ જે છે ઘન સ્વરૂપમાં છે એને તમે ગરમ કરશો ને તો તરત જ પ્રવાહી અવસ્થામાં નહીં આવે, પરંતુ એ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. રેડી? અને જ્યારે કોઈ પદાર્થ જે છે એ ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ જ વાયુ અવસ્થામાં ફેરવાય તો આપણે એને ઉધ્વપાતન કહીએ છીએ. અને આ ઉધ્વપાતન વિશે તમે ખાસ જે છે એ આ દબાણમાં ફેરફારની અસર એમાં તમે એક ડાયાગ્રામ જોશો આ ટોપિકના અંતે. રેડી? તો આ જે ડાયાગ્રામ છે એમાં પણ ઉધ્વપાતન જે છે એની વ્યાખ્યા તમે ખાસ ભણવાના છો. એટલે આપણે અહીંયા જે છે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ઘન NH4Cl એટલે કે ઘન એમોનિયમ ક્લોરાઇડ જે છે એ જ્યારે ડાયરેક્ટ જ વાયુ અવસ્થામાં આવી જાય છે. રેડી? તો આ જે આખી પ્રક્રિયા છે ઘનમાંથી વાયુ અવસ્થામાં કોઈ પદાર્થને આવવાની, તો એને શું કહેવાય તો કે ઉધ્વપાતન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાલી તમારે ઉધ્વપાતન વિશે આટલું યાદ રાખવાનું છે. રેડી? અને ત્યાર પછી ઉધ્વપાતન થાય છે અને ત્યાર પછી ડાયરેક્ટ જ આ પદાર્થ જે છે એ વાયુ અવસ્થામાંથી પાછું ઘન સ્વરૂપમાં પણ આવી શકે છે. રેડી? જ્યારે તમે આનું ઠારણ કરશો તો વાયુ અવસ્થામાંથી ડાયરેક્ટ જ એ ઘન અવસ્થામાં આવે છે, પ્રવાહી અવસ્થા એને છે જ નહીં. રેડી? તો આ જે વાયુ અવસ્થામાંથી ઘન અવસ્થામાં ડાયરેક્ટ આવે છે એને તમે નિક્ષેપણ કહેશો. અને આ નિક્ષેપણ
અને ઉદ્ધવપાતન આ બંને વિશે આપણે દબાણના ફેરફારની અસર એમાં જે ડાયાગ્રામ જોવાનો છે ઘન પ્રવાહીની વાયુ ત્રણે ત્રણ અવસ્થાનો રેડી એ ડાયાગ્રામમાં તમે ઉદ્ધવપાતન અને નિક્ષેપણ વિશે જે છે ખાસ સચોટ અભ્યાસ કરશો રેડી તો બસ તમારે ખાલી આ એમોનિયમ ક્લોરાઇડની જે તાપમાનમાં ફેરફારની અસરની જે છેલ્લી પ્રવૃત્તિ છે એમાં ખાલી આટલું જ યાદ રાખવાનું છે રેડી કે એમોનિયમ ક્લોરાઇડ એક એવો પદાર્થ છે જે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં આવી શકે છે અને વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં આવી શકે છે અને પ્રવાહી અવસ્થા છે જ નહીં રેડી આટલું તમારે ખાલી યાદ રાખવાનું છે અને ત્યાર પછી હવે આજના લેક્ચરમાં આપણે દબાણમાં ફેરફારની અસર જે છે એના વિશે ખાસ અભ્યાસ કરવાનો છે રેડી તો આ દબાણમાં ફેરફારની અસરના કારણે પણ આપણે દ્રવ્યની અવસ્થાઓ જે છે એમાં ફેરફાર કરી શકીએ છીએ દ્રવ્યની જે અવસ્થાઓ છે એમાં આપણે બદલાવ જે છે લાવી શકીએ છીએ જે રીતે તાપમાનમાં ફેરફારની અસરથી પણ આપણે દ્રવ્ય જે છે એની અવસ્થામાં ફેરફાર લાવી શક્યા હતા કે ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ આ રીતે રેડી તો એ રીતે દબાણમાં ફેરફારની અસર કરવાથી પણ આપણે દ્રવ્ય જે છે એની અવસ્થામાં ફેરફાર લાવી શકીએ છીએ રેડી તો એ કઈ રીતે તો એના માટે આપણે આ એક પ્રવૃત્તિ જે છે જોવાની છે રેડી કે એક આપણે નળાકાર સિલિન્ડર લેવાનો છે અને એમાં આપણે કોઈ પણ પ્રકારનો વાયુ જે છે ભરવાનો છે અને ત્યાર પછી આપણે આ પિસ્ટન ની મદદથી આપણે જે છે ઉપરથી એને શું દેવાનું છે તો કે દબાણ જે છે દેવાનું છે આ પિસ્ટનને તમે જેટલું દબાણ દેશો ને એટલો જ અંદર જે કઈ વાયુ ભરેલો છે રેડી એના જે કણ છે એ વધુ ને વધુ નજીક આવશે કારણ કે આપણે દબાણ દઈએ છીએ તો જો પહેલી પ્રોસેસમાં એ જ દર્શાવેલું છે કે પહેલી આકૃતિ જે છે એમાં નળાકાર સિલિન્ડર છે પિસ્ટન જે છે એને દબાણ આપવામાં આવે છે ત્યારે જો અંદર જે કઈ વાયુ ભરેલા છે એના કણો વચ્ચે જે છે હજુ જગ્યા રહેલી છે રેડી તો હજી આ જે કઈ કણો છે એ વાયુ સ્વરૂપમાં છે તો વાયુ સ્વરૂપમાં જ રહે છે પરંતુ આ દ્રવ્યના કણો વચ્ચેનું જે અંતર છે શું થશે તો કે ઘટશે એ જ રીતે જેમ આપણે બીજી પરિસ્થિતિ જોઈએ તો દબાણ જે છે એ પહેલી પરિસ્થિતિ કરતામાં વધુ દઈએ છીએ તો દ્રવ્યના કણો જે છે વધુ ને વધુ નજીક આવવાનો પ્રયત્ન કરશે વધુ ને વધુ જે છે એ આકર્ષણ દ્રવ્યના કણો વચ્ચે લાગશે ત્યાર પછી હવે આપણે ત્રીજા પ્રકારના નળાકાર સિલિન્ડર જોઈએ તો એમાં આપણે વધુ ને વધુ દબાણ જે છે આપી દઈએ છીએ એટલે કે પૂરેપૂરું ફોર્સ જે છે એ આપણે એને આપી દઈએ છીએ દબાણ જે છે આપી દઈએ છીએ રેડી તો આ વાયુ છે એ ડાયરેક્ટ જ જે છે એ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે કારણ કે વાયુના જે કણો છે અલગ અલગ હતા હવે આપણે એને દબાણ આપીએ છીએ તો એના કણો શું થશે વધુ ને વધુ નજીક આવતા જશે અને જેમ આ કણો જે છે વધુ ને વધુ નજીક આવશે એમ વાયુમાંથી જે છે એ પ્રવાહી અવસ્થામાં દ્રવ્ય જે છે એ આવશે તો આ રીતે દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી આપણે છીએ તો ખાસ યાદ રાખજો કે જેમ તમે દબાણ જે છે એ વધારશો તાપમાન જે છે એ ઘટાડશો તો દ્રવ્ય જે છે એ વાયુમાંથી શેમાં આવશે તો કે પ્રવાહી અવસ્થામાં જે છે એ આવશે એટલે કે દ્રવ્ય જે છે એ વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં જે છે એ આવી જશે રેડી આ રીતે તમારે શોર્ટમાં જે છે યાદ રાખવાનું છે અને તમારી નોટબુકમાં જે છે નોંધી લેવાનું છે હવે તમને એક વાત કરું ઉદાહરણ દ્વારા કે આપણે જે કાંઈ ગેસ એલપીજી વાપરીએ છીએ રેડી અને એનું ફૂલ ફોર્મ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તો આ એલપીજી ગેસ છે એમાં 16 થી 17 કિલો ગેસ જે છે આપણે વાપરીએ છીએ જે રાંધવામાં જે ગેસ વાપરીએ છીએ ને એમાં 16 થી 17 કિલો વિચાર કરો એમાં જે છે ગેસ સમાઈ જાય છે ગેસ ખાલી આવડો હોય છે આપણો ગેસનું કદ તમે જોશો અને આ જે કાંઈ અંદર ગેસ ભરેલો છે એલપીજી રેડી તો એનું કદ જોશો 16 થી 17 કિલો ગેસ જે છે એમાં ભરેલો હોય છે તો એ કઈ રીતે તો કે આ રીતે રેડી વધુ ને વધુ દબાણથી જે છે ભરેલો હોય છે અને એમાં સામાન્ય રીતે જે છે એ પ્રવાહી કૃત પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહી અવસ્થામાં જ જે છે એ હોય છે પરંતુ જ્યારે નળીમાંથી બહાર નીકળે છે ત્યારે એ તરત જ જે છે પોતાની વાયુ અવસ્થા ધારણ કરી લે છે રેડી તો આ 17 કિલો ગેસ જે છે આ રીતે એકદમ દબાણથી જે છે એ આટલા નાના ગેસમાં જે છે સમાયેલો હોય છે ત્યાર પછી હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો એક ઘન CO2 રેડી એટલે કે આપણે જે કાંઈ શ્વાસોશ્વાસ દરમિયાન જે ઉચ્છ્વાસ દરમિયાન આપણે જે કઈ CO2 વાયુ રેડી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે બહાર કાઢીએ છીએ આ જ CO2 વાયુનું ઘન સ્વરૂપ જેને ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ તરીકે પણ ઓળખવામાં આવે છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે રેડી કે ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ તરીકે કોને ઓળખવામાં આવે છે
તો કે ઘન CO2 ઘન કાર્બન ડાયોક્સાઇડ જે છે એને ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેડી? અને આ જે ઘન CO2 છે, રેડી, એને તમે લગભગ જોયો જ હશે. આપણે જ્યારે મૂવીઝમાં કોઈ સોંગમાં જોતા હોઈએ તો નીચે જે છે એ ધરતી ઉપર એકદમ સફેદ વાદળો જે છે એ બાંધેલા હોય છે. સફેદ વાદળો જે છે છવાયેલા તમને જોવા મળે કેટલાક સોંગમાં. એવું વાતાવરણ જે છે ક્રિએટ કરેલું હોય છે. રેડી? તો એ શેના કારણે છે? તો કે આ ઘન CO2 ઘન કાર્બન ડાયોક્સાઇડ ને કારણે જે છે એ વાતાવરણ ક્રિએટ થયેલું હોય છે. રેડી? કારણ કે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એક એવો પદાર્થ છે કે જેને તમે વાતાવરણમાં મૂકી દો ને ખુલ્લો, તો વાતાવરણ દબાણે આ ઘન CO2 જે છે એ ડાયરેક્ટ પોતાના ઘન સ્વરૂપમાંથી વાયુ અવસ્થામાં આવી જાય છે. વાદળો જેવો, સફેદ વાદળો જેવો જે છે એ તમને તરત જ જોવા મળે છે. રેડી? તો આ રીતે આ ઘન CO2 જે છે એ ખાસ ઘનમાંથી ડાયરેક્ટ જ વાયુ અવસ્થામાં જે છે એ આવે છે. રેડી? જે આપણે મૂવીઝમાં કે સોંગમાં જે છે જોતા હોઈએ. રેડી? કે નીચે જે છે સફેદ વાદળો વાળું વાતાવરણ જે છે ક્રિએટ કરવામાં આવે છે. તો એ શાના કારણે? તો કે આ ઘન CO2 ઘન કાર્બન ડાયોક્સાઇડ ને કારણે હોય છે. રેડી? અને ત્યાર પછી હવે આપણે ખાસ ડાયાગ્રામ જે છે એનો અભ્યાસ કરવાનો છે. રેડી? ઘન પ્રવાહીને વાયુ અવસ્થા ઉપરનો જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ તમે યાદ રાખી લેશો ને એટલે દબાણના ફેરફારની અસર જે છે એ અને આ દ્રવ્યની જે કઈ અવસ્થાઓ છે એ, રેડી, એમાં અડધું કામ તમારું 70% કામ જે છે પૂરું થઈ જાય છે. રેડી? તો તમે એક ચાર્ટ જે છે એ બનાવી લેજો ખાસ, અને એ ચાર્ટ જે છે તમારે યાદ રાખવાનો છે. ડાયાગ્રામ કે તો ડાયાગ્રામ. રેડી? હવે આપણે ડાયાગ્રામ જે છે એ ખાસ આપણે સમજી લઈએ. રેડી? એ ડાયાગ્રામ ને જોઈ લઈએ. તો ધારો કે આ પ્રવાહી અવસ્થા છે. રેડી? ત્યાર પછી અહીંયા આપણે લઈએ ઘન, ત્યાર પછી અહીંયા આપણે લઈએ વાયુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છીએ કે જ્યારે કોઈ ઘન પદાર્થ છે એ પ્રવાહીમાં ફેરવાય છે. રેડી? તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ગલન કહીએ છીએ. રેડી? જે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પદાર્થ ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં જાય છે તેને આપણે શું કહેતા હોઈએ? ગલન કહેતા હોઈએ. ત્યાર પછી કોઈ પદાર્થ જે છે એ પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં આવે છે તો એને આપણે શું કહેતા? તો કે બાષ્પીભવન કહેતા. રેડી? કે બાષ્પીભવન. કે પાણી જે છે એ ખુલ્લા પાત્રમાં તમે ભરો છો ને સૂર્યપ્રકાશમાં મૂકો છો તો થોડા જ દિવસોમાં એ પાણી જે છે ઉડી જાય છે. રેડી? તો એ શું થયું? પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પીભવન થયું. ત્યાર પછી કેટલાક પદાર્થો એવા પણ હોય છે જે વાયુમાંથી ડાયરેક્ટ જ ઘન અવસ્થામાં ફેરફાય છે. જેમ કે આપણે જોયું હતું કે NH4Cl છે, પછી તો કે આ ઘન CO2 છે. રેડી? આ NH4Cl જે છે ડાયરેક્ટ વાયુમાંથી ઘન અને ઘનમાંથી વાયુમાં ફેરવાય છે. પ્રવાહી અવસ્થા જે છે એમાં જોવા મળતી નથી. તો જ્યારે વાયુ પદાર્થ જે છે ડાયરેક્ટ જ ઘનમાં ફેરવાય તો એને શું કહેવાય? નિક્ષેપણ જે છે એ કહેવાય છે. રેડી? અને ખાસ યાદ રાખજો, નિક્ષેપણ તમે ભણી ગયા છો અને નિક્ષેપણ તમે અત્યારે ભણ્યા. આ નિક્ષેપણ, નિતારણ અને ગારણ આ ત્રણ પ્રક્રિયા જે છે એ તમે લગભગ ધોરણ 6 કે ધોરણ 7 જે છે એમાં ભણી ગયા છો. રેડી? તો નિક્ષેપણ એટલે શું એ પણ એક અલગ બાબત છે. એ તમારે ખાસ આ હોમવર્ક છે તમારે જાણી લેવાની છે તમારી રીતે કે નિક્ષેપણ એટલે શું ખરેખર. રેડી? નિક્ષેપણ, નિતારણ અને ગારણ આ પ્રક્રિયા જે છે આ ત્રણ પ્રક્રિયા તમે ધોરણ 6 માં ભણી ગયા છો. વિજ્ઞાનની બુકમાં કાઢજો અને જોઈ લેજો. રેડી? તો આ વાયુ અવસ્થામાંથી ઘન અવસ્થામાં જ્યારે કોઈ પદાર્થ ફેરવાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય? નિક્ષેપણ પ્રક્રિયા કહેવાય. રેડી? એ જ રીતે હવે આપણે ઊંધી આખી પ્રોસેસ જોઈએ. રેડી? કે જ્યારે કોઈ પદાર્થ ઘનમાંથી વાયુમાં ફેરવાય તો એને શું કહેવાય? ઉધ્વપાતન કહેવાય. રેડી? જે આપણે NH4Cl જે છે NH4Cl જે છે એમોનિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ લીધું હતું. રેડી? કે ઘન એમોનિયમ ક્લોરાઇડ જે છે ને ગરમ કરો ડાયરેક્ટ જ એનું ઉધ્વપાતન થાય અને ડાયરેક્ટ જ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે, બાકી કઈ છે નહીં. ત્યાર પછી હવે વાયુ અવસ્થામાંથી જ્યારે પદાર્થ પ્રવાહી અવસ્થામાં જાય તો આ જે પ્રક્રિયા છે એને સંઘનનની પ્રક્રિયા કહેવામાં આવે. ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયા સંઘનનની પ્રક્રિયા છે. ત્યાર પછી તો કે કોઈ પદાર્થ જે છે એ પ્રવાહી અવસ્થામાંથી ઘનમાં ફેરવાય છે. રેડી? તો આ પ્રવાહી અવસ્થામાંથી ઘનમાં ફેરવાય તો એને શું કહેવાય? ઘનીકરણ કહેવામાં આવે છે, અથવા તમે આને ઠારણ પણ કહી શકો. રેડી? તો આ જે આખો ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ તમારે ખાસ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો.
આ ડાયાગ્રામ તમારે જે છે ખાસ યાદ રાખવાનો છે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી ઘન, આખી પ્રોસેસ જે છે એમાં શું શું કટકા પડે છે. રેડી? ગલન કોને કહેવાય, બાષ્પીભવન કોને કહેવાય, નિક્ષેપણ કોને કહેવાય. એ જ રીતે ઘનમાંથી વાયુ છે તો ઉદ્ધોપતન, વાયુમાંથી પ્રવાહી છે તો સંઘનન અને પ્રવાહીમાંથી ઘન છે તો ઘનીકરણ. રેડી? આખી પ્રોસેસ જે છે તમારે યાદ રાખવાની છે. 6 એ 6 પ્રોસેસ તમને આમાં સમજાઈ જાય. જો ગલન, બાષ્પીભવન, નિક્ષેપણ, ઉદ્ધોપતન, સંઘનન અને ઘનીકરણ, આ 6 એ 6 પ્રોસેસ જે તમને આ ડાયાગ્રામ એક જ સમજાવી દે છે. વિચાર કરો, આપણે અત્યાર સુધી જે રામાયણ કરેલી છે આના ઉપર જ કરેલી છે, બાકી કઈ છે નહીં. રેડી? ત્યાર પછી હવે આપણે આ દબાણમાં ફેરફારની અસર જે છે એને સમાપ્તિ કરીએ છીએ અને આ દબાણમાં ફેરફારની અસર અને તાપમાનમાં ફેરફારની અસર એટલે કે ટોપિક નંબર 1.4 જે છે એને પણ પૂર્ણાવતી આપીએ છીએ. અને ટોપિક નંબર 1.4 પછી તમને જે કાંઈ 4 પ્રશ્નો આપેલા છે એના ઉત્તરો તમે ડિસ્ક્રિપ્શનમાં જે છે જોઈ શકો છો. રેડી? ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. અને ત્યાર પછી આપણે આજના લેક્ચરમાં આ પાઠનો છેલ્લો ટોપિક 1.5 રેડી બાષ્પીભવન જે છે એની ચર્ચા કરવાની છે. અને જે આ ટોપિક, આ બાષ્પીભવનનો જે ટોપિક છે તમે સદીઓથી ભણતા આવો છો. રેડી? બાષ્પીભવન થી તો તમે અજાણ છો જ નહીં. રેડી? પણ આ ટોપિકમાં આપણે બાષ્પીભવનને લગતું એવું જોવાનું છે જે તમે આગળ અભ્યાસ કરેલા નથી. રેડી? તો બાષ્પીભવન ટોપિક જે છે આપણો આજનો લેક્ચરનો મેઇન ટોપિક છે. રેડી? તો ચાલો હવે આપણે ચર્ચા કરીએ બાષ્પીભવનની. રેડી? તો તમે બાષ્પીભવન વિશે જે છે એ સદીઓથી ભણતા આવો છો એટલે બાષ્પીભવન જે છે એની વ્યાખ્યા તો તમે જાણતા જ હશો. રેડી? એવી હું આશા રાખું છું. તો આપણે પહેલા બાષ્પીભવનની વ્યાખ્યા જે છે ત્યાંથી જ આપણે જે છે એ બાષ્પીભવનની સમજૂતી મેળવીએ કે બાષ્પીભવન ખરેખર કહેવાય કોને, અને બાષ્પીભવન જે છે એનું ઉદાહરણ પણ આપણે જે છે એ જોવાનું છે. રેડી? તો બાષ્પીભવન જે છે કોને કહેવાય તો તરત જ તમે મને કહેશો કે બાષ્પીભવન સર કોને કહેવાય, તો ક્યાં તો સાવ સહેલી વ્યાખ્યા જે છે તમે અમને પૂછી નાખી છે. રેડી? તો બાષ્પીભવન કોને કહેવાય તો કે ડાયરેક્ટ જ તમે એવી વ્યાખ્યા દેશો કે બાષ્પીભવન એટલે શું, તો કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની જે આખી પ્રોસેસ છે, રેડી, એને બાષ્પીભવન કહેવાય. આવી તમને સિમ્પલ વ્યાખ્યા જે છે દેશો અને ડાયાગ્રામમાં આપણે હમણાં સમજેલી. રેડી? પરંતુ આ વ્યાખ્યા તમે જો પરીક્ષામાં લખીને આવો અને આ વ્યાખ્યાનો તમને 1 માર્ક હોય તો આ વ્યાખ્યામાંથી તમને ખાલી અડધો માર્ક જ મળી શકે. શા માટે? તો કે આ વ્યાખ્યા જે છે હજુ પણ અધૂરી છે. આ વ્યાખ્યામાં તમારે એક શરત ઉમેરવી પડે. બાષ્પીભવનની વ્યાખ્યામાં એક શરત ઉમેરવી પડે તમારે, અને એ શરત શું છે તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થ જે છે એ પોતાની પ્રવાહી અવસ્થામાંથી જ્યારે વાયુ અવસ્થામાં ફેરવાય છે, બાષ્પ અવસ્થામાં ફેરવાય છે, એને બાષ્પીભવન કહેવાય. આ જ અમારી જે વ્યાખ્યા છે એ સાચી છે અને એનો તમને 1 માર્ક મળી શકે. આ વ્યાખ્યા તમે લખો એટલે તમને અડધો માર્ક મળે. પણ તમને તમારે એક ખાસ શરત જે છે દર્શાવવી પડે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને. રેડી? તો ચાલો આપણે એ વ્યાખ્યા જે છે એ લખી લઈએ કે જેથી તમને યાદ રહી જાય. તો બાષ્પીભવન જે છે કોને કહેવાય, ખાસ યાદ રાખજો. બાષ્પીભવન કોને કહેવાય તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. રેડી? બાષ્પીભવન જે છે કહેવામાં આવે છે. આ બાષ્પીભવનની વ્યાખ્યા થઈ અને આ તમારે શરત જે છે ખાસ લખવી પડે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે આ બાષ્પીભવન જે છે એનું ઉદાહરણ. રેડી? તો કે બાષ્પીભવન જે છે એનું એક ઉદાહરણ કયું છે ખબર છે તો કે બેસ્ટ ઉદાહરણ જે છે તમને યાદ રહી જાય એવું દઉં તો ખુલ્લા પાત્રમાં જ્યારે આપણે પાણી રાખીએ છીએ, રેડી, સૂર્યપ્રકાશમાં, તો થોડા જ દિવસોમાં આ પાણી જે છે એ એકદમ ઉડી જાય છે, એનું બાષ્પીભવન થઈ જાય છે. રેડી?
ત્યાર પછી બીજું તમને એક ઉદાહરણ દઉં તો આપણે આ મમ્મી જે છે કપડા ધોઈ અને સૂકવે છે સૂર્યપ્રકાશમાં. રેડી? તો આ કપડા જે છે એ થોડોક સમય પછી જે છે તરત સુકાઈ જાય છે, તો એ પણ એક બાષ્પીભવનનું ઉદાહરણ થયું છે. રેડી? કે ત્યાંય પાણી જે છે એ પોતાની બાષ્પ અવસ્થામાં ફેરવાય છે, એટલે કે પ્રવાહીમાંથી બાષ્પ અવસ્થા જે છે એ આવે છે, તો એ પણ શું છે? બાષ્પીભવન કહેવાય. અને બાષ્પીભવનની એક ખાસ આ શરત જે છે એ તમારે એની વ્યાખ્યામાં દર્શાવવી જ પડે વિદ્યાર્થી મિત્રો, આ ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બાષ્પીભવનને અસર કરતા પરિબળો. રેડી? તો બાષ્પીભવનને અસર કરતા મુખ્યત્વે 4 પરિબળો છે કે જે બાષ્પીભવન ઉપર અસર કરે છે. રેડી? કયા કયા? તો કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, ત્યાર પછી તાપમાનનો ફેરફાર અથવા તાપમાનનો વધારો, ત્યાર પછી ભેજની માત્રામાં ઘટાડો થવો, અને ચોથું પરિબળ છે પવનની ઝડપમાં વધારો થવો. આ ચારે 4 પરિબળો જે છે એ બાષ્પીભવનને અસર કરે છે. રેડી? એટલે કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો છે. તો ચાલો હવે આપણે આ પહેલું પરિબળ જે છે એની વિગતવાર સમજૂતી મેળવીએ. રેડી? કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનને કઈ રીતે અસર થાય છે. તો તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો કે આપણા મમ્મી જે છે એ જ્યારે કપડાં સૂવે છે, જે કપડાં સૂકવે છે, જે રીતે આપણે વાત કરી તે રીતે આગળ. રેડી? કે આપણા મમ્મી જે છે જ્યારે કપડાં સૂકવે છે ત્યારે એકદમ ભેગા ભેગા જે છે કપડાને સૂકવશે નહીં, પરંતુ એકદમ જે છે પહોળા કરી અને આપણા કપડા જે છે સૂકવશે. શા માટે? તો કે એ સપાટીનું ક્ષેત્રફળ જે છે એમાં વધારો થયો, અને સપાટીનું ક્ષેત્રફળ જે છે વધે તો જ બાષ્પીભવનની પ્રક્રિયા જે છે એનો દર જે છે એ વધે. એટલે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ બાષ્પીભવન નો દર જે છે વધશે. તો ખાસ યાદ રાખવાનું છે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ જે છે વધે એમ બાષ્પીભવનનો દર જે છે એ વધે. રેડી? ઊંધું થાય નહીં. સપાટીનું ક્ષેત્રફળ વધે, બાષ્પીભવનનો દર વધે. ત્યાર પછી હવે આપણે જોઈએ તાપમાનનો વધારો. રેડી? કે આપણે જાણીએ છીએ કે જેમ આપણે પ્રવાહી છે તો એનું તાપમાન જે છે વધારશું. રેડી? તો એનો મતલબ એવો છે કે આ પ્રવાહીના જે કણો છે એને આપણે ઉષ્મા સ્વરૂપની ઉર્જા આપીએ છીએ, અને જ્યારે આ પ્રવાહીના કે દ્રવ્યના કણો જે છે ને તમે ઉષ્મા આપો છો તો એ વધુ ને વધુ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરશે, અને વધુ ને વધુ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરશે એટલે એ પોતાની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે છે પરિવર્તન થશે. રેડી? તો એ જ રીતે આ કહે છે કે તાપમાનમાં તમે વધારો કરો તો તમે પ્રવાહી જે છે એને ઉષ્મા સ્વરૂપની ઉર્જા આપો છો, અને એના જ કારણે બાષ્પીભવન જે છે એ થાય છે, બાષ્પીભવન જે છે અસ્તિત્વમાં આવે છે. રેડી? તો આ રીતે તાપમાનનો વધારો જે છે એ પણ બાષ્પીભવનને અસરકારક એક પરિબળ છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ત્રીજા નંબરનું. રેડી? 1 અને 2 જોઈ લીધા. હવે ત્રીજા નંબરનું ભેજની માત્રામાં વધારો થવો. રેડી? કે જ્યારે આપણી આજુબાજુ ભેજની માત્રામાં વધારો થાય છે તો બાષ્પીભવનનો દર ઘટે છે, પરંતુ ભેજની માત્રામાં જો ઘટાડો થાય, રેડી, તો બાષ્પીભવનનો દર જે છે એ વધે. રેડી? દાખલા તરીકે આપણી આસપાસ જે છે એ એકદમ ભેજયુક્ત વાતાવરણ છે એવું ધારી લ્યો. રેડી? એનો મતલબ કે ઠંડક છે. રેડી? તો સ્વાભાવિક છે કે પાણી જે છે એના બાષ્પ અવસ્થામાં જવા માટે એને ઉષ્માની જરૂર પડશે. રેડી? તો આ ઉષ્મા તો એને આજુબાજુના વાતાવરણમાંથી મળતી નથી, કારણ કે આજુબાજુનું વાતાવરણ ભેજયુક્ત છે. જેમ ભેજ જે છે એમાં વધારો થશે એમ બાષ્પીભવનનો દર જે છે ઘટશે, પરંતુ જો ભેજની માત્રામાં ઘટાડો થાય આસપાસના વાતાવરણમાં તો બાષ્પીભવનનો દર જે છે એ વધી જાય. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. રેડી? અને ત્યાર પછી હવે આપણે છેલ્લું પરિબળ છે પવનની ઝડપમાં વધારો થવો. રેડી? કે વૈજ્ઞાનિકો જે છે ને ઘણા બધા પ્રયોગો કર્યા, અને પછી એને એક વિચાર આવ્યો કે કપડા જે છે સૂર્યપ્રકાશમાં તમે મૂકો, સુકાઈ જાય છે. ખુલ્લા પાત્રમાં આપણે પાણી ભરી છે તો સૂર્યપ્રકાશના કારણે ગરમી મળે છે, ઉષ્મા ઉર્જા મળે છે એમના દ્રવ્યના કણોને, અને પોતાની બાષ્પ અવસ્થામાં વાયુ અવસ્થામાં ફેરવાય છે. રેડી? તો વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો કે ધારો કે આપણે કપડા જે છે એ સૂર્યપ્રકાશ નથી તેવા સમયે જે છે સૂકવીએ છીએ, તેમ છતાંય આ કપડા જે છે સુકાઈ જાય છે, બાષ્પીભવન જોવા મળે છે. તો આવું શા માટે? તો એનું એક કારણ નીકળ્યું, એનું એક સોલ્યુશન નીકળ્યું, પવનની ઝડપમાં વધારો થવો. પવનની ઝડપ જે છે એ ખાસ બાષ્પીભવનને અસર કરે છે. રેડી?
જેમ પવનની ઝડપ જે છે એ વધારે હશે એમ બાષ્પીભવનનો દર જે છે એ પણ વધારે હશે, એટલે કે એટલી જ ઝડપી આપણા કપડાં જે છે એ સુકાઈ જશે. પરંતુ પવન જે છે એ એકદમ નિમ્ન કક્ષાનો હશે. રેડી, પવન જે છે એ એકદમ સાવ નિમ્ન કક્ષાનો હોય તો બાષ્પીભવનનો દર જે છે એ ઘટે છે. બાષ્પીભવનની જે આ પ્રક્રિયા છે ધીમી પડી જાય છે. રેડી, તો ખાસ વૈજ્ઞાનિકો જે છે આ ચોથું જે કઈ પરિબળ છે એ પણ અત્યારે હાલમાં હમણાં શોધી કાઢેલું છે કે પવનની ઝડપમાં વધારો થવો એ પણ ખાસ બાષ્પીભવનને અસરકારક એક પરિબળ છે અને એ પણ અગત્યનો ભાગ ભજવે છે આ બાષ્પીભવનની પ્રક્રિયામાં. રેડી, અને ત્યાર પછી આજના લેક્ચરનો આપણો આજનો છેલ્લો હવે ટોપિક આવશે કે બાષ્પીભવન જે છે એના કારણે ઠંડક કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળના લેક્ચરમાં આ બાષ્પીભવનને કારણે ઠંડક જે છે કેવી રીતે ઉદ્ભવે છે આ પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરવાની છે. રેડી, અને આગળનો જે કાંઈ એક છેલ્લો ટોપિક આપણે નાનો એવો બાકી છે રેડી, એની આપણે જે છે આગળના લેક્ચરમાં વાત કરશું, કારણ કે આ લેક્ચર જે છે ઘણો બધો મોટો થઈ ગયેલો છે, એટલા માટે આ ટોપિક જે છે હવે પછીના લેક્ચરમાં જે છે આપણે રાખીશું. રેડી, થેન્ક યુ સો મચ.